એ તો જાણી લીધું દોસ્ત. અનેક ધંધા ફેરવીને 2012થી કેટલાય ધંધા કર્યા મેં. ઓટો પાર્ટ્સનું કર્યું, એમાંય ભાગ્યો રફે દફે કરીને વયો ગયો. પેપર કપનું કર્યું, 2 મશીન લીધા 13 લાખના. એ છેલ્લે 6.5 વેચવા પડ્યા, લાખના 12,000, અડધા પૈસા ન આવ્યો. અને ઉપરાંત મારા અંગૂઠા, આંગળા, કોણી, પગ એના બધાના નખ મશીનમાં ચવાઈ ગયા હતા. એ માંડ આટલા વર્ષે હારા થયા પાછા. એના પછી અસંખ્ય કામ કરી જોયા, લેતી દેતીના. ઓમાં ઇન્વેસ્ટ કરો ને આમાં ઇન્વેસ્ટ કરો, આમાં હું 10% આપીશ ને તમે મારા ધંધામાં રોકો. કાંઈ હારા વટ નહીં, બધે પૈસા ગયા. છેલ્લે લઈ દઈને મને એમ થયું કે આ નાસ્તાગ્રહ બહુ હાઈ ક્લાસ હાલે છે, આમાં કાંઈક જાજુ જોખમ નથી. પણ તોય અંતે આ 1.5 મહિને ખબર પડી કે અત્યારે વકીલના ધંધાય નથી હાલતા, ડાક્ટરના ધંધાય નથી હાલતા, પાડોશીમાં પૂછો તો એને હારાવટ નથી, બધે ધંધા મંદા છે. આનું કારણ શું એ મને નથી સમજાતું. માણસો બેફામ ખાવા નીકળે છે બહાર, પણ એ બધું અનલિમિટેડનું આચર કુચર, કોઈ સારી ક્વોલિટીનું નહીં. માણસ ઘરે જમે ને એ સારી ક્વોલિટીનું, પણ હવે ઘરે જમતો નથી. હવે અત્યારે દ્વિધામાં એ મુકાઈ ગયો, કરું તો શું કરું. ઓલરેડી મારો પ્રિન્ટિંગનો ધંધો પરચુરણ જરા હાઈલે રાખે છે, પણ એનાથી જીવન નિર્વાહ પૂર્ણ ન થાય. તમે જીવી શકો, પણ કોઈ ખર્ચ વધારાનો કરવો હોય તો ના કરી શકો. હવે આ પોઝિશનમાં રોજ એ વિચાર આવે, અને એમાંય આટલા વર્ષો સુધીમાં મારે 2012થી અત્યારે 2026 સુધીમાં ગણો તો શારીરિક નુકસાની કેટલી આવી. 2.5 મહિના ખાટલે પડ્યો, ત્યારે કોણ મને લઈ જાય ઘરે ખાવા. પણ ભગવાન કૃપાળુ છે, દયાળુ છે, આપણે કહી છીએ ને એ વાત હકીકત છે. આયોજન એ કરી દે છે. ખાવા પીવામાં કોઈ મને મુશ્કેલી નથી. હજી 32 જાતના ભોજન મારા ઘરે બને. મહેમાનોને કોઈ એવા લખાણ ન દેખાય કે આ લોકો હવે નહીં ખવડાવે. જે આવે એ જમીન તો જાય જ છે. પણ જીવન નિર્વાહ માટે જે આ જરૂરી છે ને, કામ કરવું. માની લો કે કામ હું નથી કરતો તોય કૃપાળુ મને પૈસા તો આપી જ દે છે. હું ફોન કરું એટલે પૈસાને ઢગલા થઈ જાય, પણ એ ઊંચી પાછીને આપણે જોતા નથી. પણ કમાવું છું અત્યારે ખરો, જીવન નિર્વાહ હાલે છે. પણ જે કહેવાય ને કસરત, જીવનની કસરતે થોડીક હોવી જોઈએ. એ હાડી આ રેસ્ટોરન્ટ હાટું થઈને મેં ચાલુ કરી, પણ એ કસરતે હવે બંધ થાય સર્વે. ભોજ્યો ભાવે કોઈ મને પૂછવા નથી આવતો. આ તકલીફો મારી એકની નથી. મેં આ 8 દીમાં કેટલાય ફૂડવાળાના સર્વે કરી લીધા. જે લોકો 10-15 રૂપિયામાં લારી કાઢી અને ફૂટપારીએ ઊભા હોય છે ને, એ સાંજે એ 500 કમાઈ શકતા નથી. એટલે આ વાત તદ્દન ખોટી છે. વિચારો ને, જીવન નિર્વાહ હાલતો હોય છે, એ 15,000નો પગારની નોકરી કરવી એના કરતાં 15,000 આમ કમાઈ લેવા એ સારી વાત કહેવાય. પણ ખાલી કમાવું બેઠા બેઠા એ હાળું કીડિયું ચડે. એટલે આપણને એમ થાય કંઈક કસરતવાળું જીવન રાખીએ, પણ એમાંય આપણે નિષ્ફળ ગયા.